હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। જો રોટલીનો લોટ વધી જતો હોય તો બાળકોને લચ્છા પરાઠા બનાવીને ખવડાવ્યા તો બાળકોને ખાવાની ખૂબ જ મજા આવશે। તો મોટી સાઇઝની રોટલી બનાવીને ઉપર ઘી, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, સિઝનિંગ અને રોટલીના લોટમાં મીઠું એડ ના કર્યું હોય તો થોડું મીઠું એડ કરી અને ચમચીથી મસાલો પાથરી દેશું। હવે ઉપર મોઝરેલા અને ચીઝ ખમણીને લેશું। તમે બંનેમાંથી એક વસ્તુનો પણ ઉપયોગ કરી શકો। તો આપણે લેયરવાળા પરાઠા બનાવશું। તો તેના માટે આ રીતે વાળી અને ગોળ કરી અને દબાવી અને મોટી સાઈઝનો લુવો તૈયાર કરી લેશું। તો ઉપર કોરો લોટ છાંટી અને લચ્છા પરાઠાને વણી લઈએ। તો રોટલીની પેનમાં લઈ ઘી અથવા તેલથી બંને સાઈડ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આ લચ્છા પરાઠાને શેકાવા દઈએ। તો એકદમ પિઝાનો જ ટેસ્ટ આવે તેવા લચ્છા પરાઠા બનીને તૈયાર છે। બાળકોને ખાવાની ખૂબ જ મજા આવશે। તો તમે પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો, બાળકોને ખાવાની ખૂબ જ મજા આવશે। અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અવનવા વિડીયો જોવા માટે। એન્જોય।